ધોળાવીરાને હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યા બાદ હવે કચ્છના મ્યુઝિયમે મેળવ્યું છે યુનેસ્કોની યાદીમાં સ્થાન। કેવી રીતે જાણવા માટે જોઈએ આ રિપોર્ટ। માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ખમીરવંતું કચ્છ બેઠું થયું છે। વિનાશક ભૂકંપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે ભુજમાં મ્યુઝિયમ બનાવવાનું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું। તે અનુસાર ભુજમાં નિર્માણ કરાયેલા સ્મૃતિ વને વિશ્વભરમાં કચ્છની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। દુનિયામાં વાગ્યો ગુજરાતનો ડંકો। યુનેસ્કોમાં સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં મેળવ્યું સ્થાન। યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વેર્સાઇલીસ એવોર્ડ મળ્યો છે। સ્મૃતિવન મ્યુઝિયમને આ સ્થાન મળતા કચ્છી માંડુ અને ગુજરાતીઓ ગર્વ અનુભવી રહ્યા છે। અહીંયા આવ્યા સ્મૃતિવન મ્યુઝિયમમાં અને બહુ સારું લાગ્યું। ઇન્ડિયા બહુ સારું પ્રોગ્રેસ કરે છે અને યુનેસ્કો દ્વારા જે આપણું એમને જે અમે જે સારું રેકગ્નિશન આપ્યું છે, અમે બહુ ખુશ છે, અમે બહુ પ્રાઉડ છે, ઇન્ડિયન્સ છે, અમે ગુજરાતી પણ છે અને બહુ સારું લાગ્યું અમને અહીંયા આવીને। વર્લ્ડ લેવલે જો આપણું આ નામ થતું હોય તો બહુ એક ગર્વનો અનુભવ થાય છે આપને, અને હરેક ભારતના હરેક નાગરિકને આ એક ગર્વ લેવાની વસ્તુ છે। છોકરાઓને 2001માં જે ભૂકંપ આવ્યો હતો એના માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે બનાવ્યું છે બહુ સુંદર બનાવ્યું છે અને એક વખત આ સ્થળની મુલાકાત હરેક સ્ટુડન્ટને લેવા જેવી છે। ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે। તે ગુજરાત માટે ગર્વની વાત છે। ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે निर्मित आ म्यूजियम ની ડિઝાઇન અદ્ભુત છે। यह संग्रहालय 7 अलग अलग गैलरियों में विभाजित किया गया है जो कि भुजियो डूंगर के ऊपर बना है। भुजियो डूंगर पहाड़ी के ऊपर जो इसका आर्किटेक्चरल प्लान किया गया है कि ये 200 फीट से ज़्यादा ऊपर जाने के लिए भी रैंप से जब लोग जाते हैं तो पता नहीं चलता है कि हम इतने ऊपर आ गए। કચ્છની ખમીરવંતી ગાથા રજૂ કરતું મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે। પરમ તત્વની અલૌકિક અનુભૂતિ કરાવતા મ્યુઝિયમે યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવી નવી સિદ્ધિ પોતાના નામે કરી છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ। પ્રિક્સ વર્સલ્સ મ્યુઝિયમ 2024 માટે સ્મૃતિવનને સ્થાન મળ્યું। સ્મૃતિવનને સ્થાન મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું છે કે સ્મૃતિવનને સ્થાન મળતા મને ખૂબ ખુશી થઈ। પ્રધાનમંત્રી મોદીનું એક આ સપનું જે સ્મૃતિવન સ્વરૂપે બનાવવામાં આવ્યું હતું અને તેમનું નિર્માણ જે થઈ ગયું છે ત્યારબાદ હવે યુનેસ્કો તરફથી તેને એક એવી સિદ્ધિ હાંસલ થઈ છે। તેને લઈને પ્રધાનમંત્રીએ પોતે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કર્યું અને તે અંગે ખુશી વ્યક્ત કરી છે। એક એવું સ્થાન કે જેણે કચ્છમાં જે વિનાશ વેર્યો હતો અને વિનાશ બાદ ફરી સર્જન કેવી રીતે થયું તેની આખી સ્મૃતિનો સંગ્રહ રાખ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી કે જે એક સપનું તેમનું હતું, જે એક એવો ગુજરાતનું સ્થાન છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઓળખ મળી છે, આ સિદ્ધિ હાંસલ થઈ છે। પ્રિક્સ વર્સલ્સ મ્યુઝિયમ 2024 માટે સ્મૃતિવનને સ્થાન મળ્યું છે। મળતા તેમણે ખૂબ ખુશી વ્યક્ત કરી છે। આ પ્રોજેક્ટ જેનું નિર્માણ થયું જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તે સમયે જ્યારે આ એક ગોજારી ઘટના બની હતી, કચ્છ બેસી ગયું હતું, જમીનમાં ધ્વસ્ત થઈ ગયું હતું, ત્યારબાદ તે ફરી કેવી રીતે ઊભું થયું અને દોડવા લાગ્યું, વિકાસનો વેગ પકડ્યો। આ તમામ ગતિવિધિઓ આ એક સ્થાન પર તમને જાણવા મળે છે।